ચાણસ્મા શહેરના ટેબાવાસ વિસ્તારમાં આજે સવારે શોર્ટ સર્કિટના કારણે એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। નગરપાલિકાની ફાયરની ટીમની સમયસૂચકતાને કારણે આગ પર ઝડપથી કાબૂ મેળવી લેવાતા મોટી જાનહાનિ ટળી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ટેબાવાસ વિસ્તારમાં રહેતા અને ચાની નાની હોટલ ચલાવી ગુજરાન ચલાવતા ઠાકોર બેચરભાઈ અંબાલાલના ઘરે આજે સવારે અંદાજે 10 વાગે અચાનક જ આગ ફાટી નીકળી હતી। મકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોઈ આસપાસના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ આગ વીજ વાયરોમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે લાગી હતી। આગની તીવ્રતા વધુ હોવાથી ઘર વખરીને નુકસાન પણ પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં જ ચાણસ્મા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ટેન્કર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી। ફાયર ટીમની ત્વરિત કામગીરીને કારણે આગ આજુબાજુના ગીચ વિસ્તારમાં ફેલાતા અટકી હતી, જેથી મોટી હોનારત ટળી હતી। તંત્ર દ્વારા હાલ નુકસાનીનો અંદાજ મેળવવા અને આગના ચોક્કસ કારણોને પુષ્ટિ કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ મકાન મારું છે અને આની અંદર વાયરિંગના હિસાબે શોર્ટ સર્કિટ થતાં અમે નગરપાલિકાને જાણ કરી હતી। તેઓએ તાત્કાલિક ધોરણે ટેન્કર બોલાવી અને આગને કાબૂમાં રાખી હતી, પરંતુ અમારા ઘરમાં ટોટલી સામાનનો નાશ થઈ ગયેલ છે, જેમાં LED, ફ્રીજ બરોબર અને ટોટલી વાયરિંગ પણ સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે। તો જે થાય તે મદદ કરવા વિનંતી।